અમરેલીના લીલિયામાં સિંહના હુમલામાં યુવકના મોતનો જે કેસ છે, યુવકના મોતને લઈને વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન. 3 યુવાનો ગેરકાયદે સિંહ દર્શન માટે ગયા હતા. આ નિવેદન તેમણે આપ્યું છે. સાથે કહ્યું કે યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હતો. એક યુવકનું સિંહના હુમલાના કારણે મોત થયું. ચોમાસાનો સમય સિંહ માટે મીટિંગનો પીરિયડ હોય છે. સિંહની નજીક જવાનો પ્રયાસ ન કરવા વન મંત્રીએ અપીલ કરી. સિંહો સાથે અંતર જાળવી રાખીએ તે જરૂરી હોવાની વાત તેમણે કરી. ગઈકાલે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ પાસે એક જે સ્થાનિક ફોરેસ્ટ એરિયા છે, ગીર સેન્ચુરીની બહાર, ત્યાં 3 યુવાનો છે એ ગેરકાનૂની રીતે સિંહને જોવા માટે ગયા અને ત્યાં પ્રોવોકેશનને કારણે સિંહે હુમલો કરતા એક યુવાનનું ખૂબ જ દુઃખદ રીતે મૃત્યુ થયું છે. આ યુવાનો ત્યાં સિંહ દર્શનના ઈરાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મેટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે આ ચોમાસાનો પીરિયડ છે અને સિંહ જે રીતે મર્યાદા આપણા સૌની રાખે છે એ રીતે આપણે પણ સિંહથી એક નિશ્ચિત અંતરે દૂર રહીએ, એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન એને કોઈ પણ પ્રકારનો છંછાડવાનું પણ ન કરીએ, જેનાથી જાનહાનિ થવાની જે શક્યતાઓ છે એની અંદર સુધારો પણ થાય.